હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એક્સપાન્શન ઓફ cos ટુ n થીટા where n belongs to n અને પછી sin ની m પાવર થીટા ની પણ વાત કરીશું. પણ અત્યારે હાલ શરૂઆતમાં આપણે cos ટુ n થીટા where n belongs to n એટલે કે n ઉપર જે ઘાત છે પોઝિટિવ ઇન્ટિજર છે એનું એક્સપાન્શન કરવાનું છે. હવે અગાઉ તમે એક્સપાન્શન ભણી ગયા છો, તો ત્યાં કયું એક્સપાન્શન ભણી ગયા છો તમે? તો તમે cos n થીટા નું cos ની પાવરમાં અને sin n થીટા નું sin ની પાવરમાં તમે એક્સપાન્શન ભણી ગયા છો. હવે અહીં ઉલટું કરવાનું છે. cos ની પાવર આપેલી હોય તો એને cos ફંક્શનમાં કન્વર્ટ કરવાનું અને sin ની પાવર આપેલી હોય તો sin માં કન્વર્ટ કરવાનું. ઓકે, તો અહીં ઉલટી વાત છે. ત્યાં તમે શું કરતા હતા? cos n થીટા હોય તો cos ની પાવરમાં કન્વર્ટ કરતા હતા, એટલે પાવરમાં કન્વર્ટ કરતા. અહીં પાવરમાંથી તમારે cos માં જવાનું છે. ઓકે, ચલો તો આ પ્રકારની આપણે એક્સપાન્શનની વાત છે. તો આપણે જોઈએ કઈ રીતે આપણે એક્સપાન્શન કરીશું. તો પહેલા તો તમારે શું કરવાનું? એક કોમ્પ્લેક્સ નંબર વિચારવાનો. z cos θ i sin θ. તો સે z cos θ i sin θ એક કોમ્પ્લેક્સ નંબર વિચારવાનો. જો અહીં આ જે થિયરી પાર્ટ છે એમાં જે આપણે કરીએ છીએ સેમ પ્રોસેસ આપણે એક્ઝામ્પલ ની અંદર કરવાની છે. તો જો તમને આ થિયરી પાર્ટ આવડશે તો તમે એક્ઝામ્પલમાં આ પ્રોસેસ પ્રમાણે એક્ઝામ્પલમાં પણ તમે આન્સર મેળવી શકશો. ચલો, તો આ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. તો z cos θ i sin θ તમારી પાસે કોમ્પ્લેક્સ નંબર તમે વિચારો. કેમ આવું વિચાર્યો છે એનું કારણ તમને આગળ સમજણ પડશે. ચલો જોઈએ. z પરથી કામ કરો, 1/z કેલ્ક્યુલેટ કરો. 1/z ને આપણે z ઇન્વર્સ લખી શકીએ, એટલે કે આપણી પાસે અહીં મળશે cos θ i sin θ એના ઉપર -1 પાવર. હવે ડી મોઇવસ થિયરમ પ્રમાણે તમે શું લખી શકો? આ જે -1 પાવર જે છે એંગલ સાથે ગુણી જાય તો તમારી પાસે શું થશે? cos -θ i sin -θ. અને cos -θ તો cos θ થાય અને sin -θ શું થાય? -sin θ તો i sin θ થશે માઈનસ. ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે એક કામ કરો, તમને આ ડાયરેક્ટ સમજણ પડતી હોય ને, અહીંથી સીધું cos θ i sin θ ની -1 પાવર તમે ડાયરેક્ટ લખી શકો. cos θ i sin θ વચ્ચેનું આ જે સ્ટેપ છે ના લખો તો પણ ચાલે, પણ અહીં મેં લખ્યું છે સમજવા માટે. ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે z લખ્યા અને z પરથી 1/z કેલ્ક્યુલેટ કર્યા. તો z અને 1/z નો જો સરવાળો કરો શું દેખાય છે તમને? z + 1/z તમને શું દેખાય છે? જુઓ, z કેટલા છે? cos θ i sin θ અને 1/z કેટલા છે? cos θ - i sin θ. બંનેનો સરવાળો કરો તો કેટલા મળે છે આપણને? 2 cos θ મળે. આપણને શું મળ્યું? 2 cos θ. આટલું જે પ્રોસેસ થઈ ગઈ. હવે આપણે એક કામ કરીએ, z પરથી z⁻p કેલ્ક્યુલેટ કરીએ અને આખી આ પ્રોસેસ સેમ કરીએ. નાઉ હું કેલ્ક્યુલેટ કરું છું z⁻p. બરાબર ને? તો z⁻p આપણે કેલ્ક્યુલેટ કરીએ અને z⁻p કેલ્ક્યુલેટ કરીશું તો શું થશે? cos θ i sin θ. અહીં p બરાબર હું કોઈ પોઝિટિવ ઇન્ટિજર વિચારી શકું, મને p કોઈ પોઝિટિવ ઇન્ટિજર છે એવું આપણે વિચારી શકીએ. તો અહીં એની p પાવર and that equal to શું થશે? ડી મોઇવસ થિયરમ પ્રમાણે p એંગલ સાથે ગુણી જાય એટલે cos p θ i sin p θ થશે. તો અહીં તમે z⁻p લખ્યા. આ ક્યાંથી લખ્યા? z પરથી. જો તમારે એક પહેલા z પરથી 1/z કેલ્ક્યુલેટ કરવાના, પછી બંનેનો સરવાળો કરવાનો, પછી આપણે z પરથી z⁻p કેલ્ક્યુલેટ કર્યા. તો z⁻p પરથી હવે આપણે 1/z⁻p કેલ્ક્યુલેટ કરીએ. ચલો 1/z⁻p કેલ્ક્યુલેટ કરવા તો એક્ચ્યુઅલ મેને કઈથી જોવાય? z⁻p તરીકે જોવાય. તો z⁻p લખવા છે તો એક્ચ્યુઅલમાં z⁻p નો -1 પાવર દેનારી z⁻p ની -1 પાવર અને આ રીતે પણ હું લખી શકું.
કારણ કે મારી પાસે z⁵p છે ને એટલે હું z⁵p ના પાવરમાં લખું. ઓકે, હવે z⁵p ની -1 પાવર તો શું થશે? z⁵p આપણી પાસે ઉપર લખ્યા છે cos p theta plus I sin p theta, એની -1 પાવર થઈ. તો અહીં શું થશે? cos -p theta plus I sin -p theta. एक मिनट, p theta plus I sin -p theta and is equal to આપણે લખી શકીએ અહીં cos p theta minus I sin p theta. ઓકે, તો અહીં આપણને શું મળ્યું? z⁵p મળે, સોરી 1/z⁵p મળે. હવે સરવાળો કરો, ચલો z⁵p અને 1/z⁵p નો સરવાળો કેટલા થાય? cos p theta plus I sin p theta છે અને અહીં તમને શું મળે છે? cos p theta minus I sin p theta મળે છે. ઓકે, તો બંનેનો સરવાળો કેટલો થાય? 2 cos p theta થશે. શું થશે? 2 cos p theta. તો ઉપર જુઓ તમને z plus 1/z 2 cos theta મળ્યા અને z⁵p plus 1/z⁵p કેટલા મળ્યા? 2 cos p theta તમને મળે. આ જે છે કેલ્ક્યુલેશન તમારે એક્ઝામ્પલ ની અંદર પણ કરવી પડશે. તમે એક્ઝામ્પલ ની અંદર શું કરશો? તો z = cos theta plus I sin theta, એના પરથી 1/z કેલ્ક્યુલેટ કરશો અને બંનેનો સરવાળો કરશો એટલે 2 cos theta મળે. પછી તમે z⁵p પર p તમે કોઈ પોઝિટિવ ઇન્ટિજર વિચારી શકો, કારણ કે અહીં આપણે n પોઝિટિવ પાવર માટે વાત કરી રહ્યા છીએ એટલા માટે. તો z⁵p બરાબર cos theta plus I sin theta ની p પાવર ઇઝ ઇક્વલ ટુ તમે આવું લખી શકો અને એના પરથી 1/z⁵p કેલ્ક્યુલેટ કરો, બંનેનો સરવાળો કરો તો આપણને 2 cos p theta મળે છે. અહીં જે છે તમને મળ્યું છે અગત્યની જે વાત છે, હું એને એક કામ કરું બોક્સમાં મૂકી દઉં કે જેથી તમને ખબર પડે કે આપણે કઈ કઈ માહિતી મેળવી. તો એક આ અગત્યની ઇન્ફોર્મેશન કે z plus 1/z કેટલા થાય? 2 cos theta થાય છે અને z⁵p plus 1/z⁵ આપણને મળે છે 2 cos p theta. ઓકે, આ બંને ઇન્ફોર્મેશન આપણે મેળવી. હવે આ જે ઇન્ફોર્મેશન છે એના આધારે આપણે cos n theta નું એક્સપાન્શન કરીશું. હવે એક કામ કરું, હું શું લખું છું અહીં નાઉ, સોરી અહીં સમજી લો કે મારી પાસે cos ની પાવર એક્સપાન્શન, cos ની n પાવર લખવી છે, એનું એક્સપાન્શન કરવું. તો હું એક કામ કરું, 2 cos theta જે છે એની n પાવર કેલ્ક્યુલેટ કરું. કે મેં cos n theta એટલે આ એક્ચ્યુઅલી cos n theta તો આવે છે પણ 2 મેં બાજુમાં કેમ લખ્યા? કારણ કે 2 cos theta બરાબર સીધું z plus 1/z મૂકી શકીએ એટલા માટે. તો 2 cos theta બરાબર હું શું મૂકી શકું છું? z plus 1/z એની n પાવર થશે. ઓકે, તો આપણે 2 cos theta પરથી z plus 1/z મૂક્યા. હવે આપણે શું કરીશું? તો અહીં a plus b ની n ઘાત એટલે બાયનોમિયલ થિયરમ આવે. તો બાયનોમિયલ થિયરમ પ્રમાણે આનું એક્સપાન્શન કરીશું આપણે. તો પહેલું ટર્મ કયું આવે? nc0. પહેલું શું આવશે? nc0 આવશે અને z ની ફૂલ પાવર એટલે કે n પાવર અને 1/z ની 0 પાવર પ્લસ નેક્સ્ટ શું આવશે? nc1. z ની પાવર ઘટાડતા જાઓ, 1/z ની પાવર વધારતા જાઓ, z ની n - 1 પાવર થશે અને 1/z ની 1 પાવર પ્લસ નેક્સ્ટ ટર્મ થશે nc2 z⁵n - 2 1/z નો સ્ક્વેર પ્લસ અપ ટુ n પ્લસ. હવે એક કામ કરો, અહીં કેટલા ટર્મ લખ્યા તમે? 1 2 અને 3 ટર્મ લખ્યા. તો પાછળના પણ તમે 3 ટર્મ લખો. પાછળના 3 ટર્મ લખવા તો એક કામ કરું, છેલ્લું ટર્મ પહેલા લખી દઉં. છેલ્લું ટર્મ કયું આવશે? ncn
z ની પાવર ઘટે છે, ઘટતા ઘટતા કેટલી થઈ જશે? z ની 0 પાવર થઈ જશે. અને 1/z ની પાવર વધે છે, વધતા વધતા કેટલી થઈ જાય? n પાવર થઈ જશે. ઓકે, હવે ચલો એના આગળનું ટર્મ લખવું હોય તો કયું થાય? અને અહીં શરૂઆતના 3 લખ્યા, હું પાછળના 3. કેમ આવું કરું છું એનું કારણ પણ તમને સમજણ પડશે. આ પાછળ જોઈએ તો ncn છે, તો આગળનું ટર્મ કયું આવશે? ncn - 1. z ની પાવર અહીં જુઓ, અહીં 0 છે ને, ઘટતી ઘટતી 0 પહોંચી, તો અહીં કેટલી છે? તો 0 પહોંચે, અહીં 1 હશે. અને અહીં 1/z ની પાવર વધે છે, તો વધે છે ને, એટલે અહીંથી અહીં કેટલી હોય તો વધીને n થાય, n - 1 થાય. ચલો એના આગળનું ટર્મ કયું છે? nc n - 2. z ની પાવર કેટલી છે? અહીં 2 હશે. અને 1/z ની કેટલી હશે? જો આમ જઈએ તો z ની પાવર ઘટે છે ને 1/z ની પાવર વધે છે. આમ રિવર્સમાં જઈએ તો શું? z ની પાવર અહીં વધે છે ને, સોરી, z ની પાવર વધે છે અને 1/z ની પાવર ઘટે. રિવર્સમાં જોઈએ તો n - 1 છે, તો n - 2 થશે. તો આ પ્રમાણે મેં શું કર્યું? શરૂઆતના 3 ટર્મ લખ્યા અને પાછળના 3 ટર્મ લખ્યા. આવું એટલા માટે લખ્યું છે કે મારે પેરિંગ કરવાનું આવશે, એટલા માટે મેં આવું કર્યું છે. ચલો પેરિંગ કરવા માટે આપણે આગળ જઈએ તો nc0 એટલે 1 થાય, z(n) 1/z ની 0 પાવર 1 થાય. તો પહેલું ટર્મ તમારી પાસે રહેશે z(n) પ્લસ nc1. હવે અહીં z ની કેટલી પાવર છે? n - 1 પાવર છે. અહીં કેટલી પાવર છે? 1/z કહેવાના. તો z ની કેટલી પાવર થઈ? નીચે 1 પાવર. તો z ઉપર લાવો તો z ની ટોટલ કેટલી પાવર થઈ? n - 2 પાવર. પ્લસ ચલો nc2 જુઓ, nc2 વાળું પદ જુઓ તો z ની નીચે કેટલા છે? 1/z² થાય. તો ઉપર લઈ જાઓ તો z ની કેટલી પાવર થઈ જશે? z ની n - 4 પાવર પ્લસ પ્લસ. ચલો nc n - 2 છે. મેં તમને અગાઉ એક ફોર્મ્યુલા સમજાવી હતી કે ncr હોય તો તમે શું લખી શકો? ncn - r લખી શકો. તો જો તમારી પાસે ncn - r હોય તો તમે રિવર્સમાં આ પણ લખી શકો ncr, હે ને? કારણ કે બંને સેમ હોય. તો અહીં ncn - r જેવું છે ને, r બરાબર 2 છે, તો અહીં ncn - 2 ને તમે કઈ રીતે લખી શકો? nc2 લખી શકાય ને? ચલો z². હવે અહીં z² છે, અહીં નીચે કેટલા છે? અહીં ઉપર 1 થાય, નીચે z(n - 2). તો હવે આ z² ને નીચે લઈ જાઓ તો z² ને નીચે લઈ જઈએ તો નીચે z ની n - 2 પાવર તો હતી, તો કેટલી પાવર થઈ જશે? n - 4 પાવર થશે. પ્લસ હવે ncn - 1 છે, તો એને આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે શું લખી શકીએ? nc1 લખી શકીએ. હવે અહીં 1/z(n - 1) કહેવાય, હે ને? તો બાજુમાં z છે, તો z જે છે એને નીચે લઈ જાઓ તો 1/z ની કેટલી પાવર થઈ જશે? n - 2 પાવર. લાસ્ટ આપણી પાસે શું છે? ncn તો 1 થાય, z(0) પણ 1 થાય, અને અહીં છેલ્લે વધશે 1/z(n). ઓકે, આટલે સુધી આપણે પહોંચ્યા. હવે હું શું કરું છું? જો આખી મેથડ છે, આ મેથડમાં આપણે આ પ્રકારે જઈશું. હવે હું શું કરું છું? તો જુઓ, z(n) સાથે 1/z લઈ લઉં, એટલે એક પેર કરું, એક પેર બનાવી z(n) સાથે 1/z(n) લઉં. હવે જો nc1 z(n - 2) છે, તો z(n - 2) સાથે અહીં z(n - 2) લેવાનો પ્રયત્ન કરો તો જો nc1 કોમન નીકળે છે ને, એ શું થાય છે? nc1 કોમન. તમે આવું કેમ કર્યું? તો જો અહીં nc1 કોમન નીકળે અને z(n - 2) ની z(n - 2) અને 1/z(n - 2) નું પેર બને, એટલા માટે તમે અહીં ncn - 2 ને nc2 લખ્યા, ncn - 1 ને nc1 લખ્યા, ને એ પ્રમાણે એટલા માટે લખ્યા કારણ કે તમે nc1 ને કોમન કાઢી શકો. તો આ બંને જે ટર્મ છે એની અંદરથી હું nc1 કોમન કાઢું છું તો શું વધશે? એક પેર મળશે. કોની? z(n - 2) પ્લસ 1/z(n - 2) પ્લસ ચલો નેક્સ્ટ કોણ આવશે? તો nc2. સમજણ પડી? મેં શું કર્યું? તો અહીં 3 ટર્મ ઉપર અને 3 ટર્મ નીચે કેમ લખ્યા હતા? કારણ કે ઉપર 3 હોય, નીચે 3 હોય, તો આથી હું પેરિંગ કરી શકું, એટલા માટે મેં એવું કર્યું. ઓકે, એક કામ કરી, અહીં અપ ટુ n છે ને, સોરી પ્લસ અપ ટુ n આવે ને, નહીં n પર. ચાલો અહીં
NC1 છે આટલા સુધી પહોંચ્યા. હવે નેક્સ્ટ ટર્મ શું આવશે? NC2 કોમન કાઢીએ તો કોમન અંદર શું રહેશે? z⁻n-4 પ્લસ 1/z⁻n-4. તો આ પ્રમાણે હજુ પણ તમને પેરિંગ મળશે, પણ આપણે એને અપ ટુ n લખી દઈએ. ઓકે, કેમ કે આપણે આ ત્રણ પેર બનાવી. ચલો હવે આવું મેં z⁻n + 1/z⁻n, z⁻n-2 1/z⁻n-1 આ જે પેરિંગ કેમ કર્યું? કારણ કે જો અહીં આપણે અગત્યનું પોઈન્ટ મેળવ્યો છે, z⁻p + 1/z⁻p હોય તો સીધું 2 cos p θ લખી શકું છું. તો અહીં p ની જગ્યાએ કેટલા છે? n છે. તો અહીં શું લખાશે? 2 cos n θ લખાશે. p ની જગ્યાએ n છે તો આ જે બોક્સ છે ને z⁻p + 1/z⁻p એના આધારે શું લખાય? 2 cos n θ લખાશે પ્લસ NC1. હવે અહીં શું લખાશે? અહીં p ની જગ્યાએ કેટલા છે? કમ્પેર કરો. z⁻p + 1/z⁻p and z⁻n-2 + 1 તો p = n-2 છે તો NC1 ની બાજુમાં અહીં શું લખીશું? 2 cos p θ એટલે p = n-2 છે. તો આપણે લખીશું અહીં હું આ જે 2 છે ને એને આગળ લખી દઉં. અથવા તો ધ્યાન રાખો. ચલો કશો વાત નહીં. 2 cos n-2 θ પ્લસ ચલો NC2 એ કેટલા થશે? આ જ ફોર્મ્યુલા પ્રમાણે z⁻p + 1/z⁻p પ્રમાણે 2 cos p ની જગ્યાએ n-4 છે અપ ટુ n. તો જો અહીં તમે જોઈ શકો છો કે આ બાજુ લેફ્ટ સાઈડ cos ની પાવર દેખાય છે અને આ બાજુ તમને શું દેખાય છે? સિમ્પલ cos દેખાય છે, હે ને? તો તમારે જે કરવાનું તો એ આઈડિયા આવી ગયું છે, પણ પ્રોબ્લેમ આ 2 નો છે. અહીં 2 જરૂર નથી અને અહીં પણ 2 બહાર નીકળે છે, તો અહીં 2 બહાર કાઢીને આપણે લખીએ. ચલો 2 કોમન કાઢીએ. ચલો આગળનો ભાગ આવે નેક્સ્ટ પેજ પર લખીએ આપણે. તો આપણે શું કરવાનું છે? 2 બહાર કાઢવાના છે, તો આપણે લખીએ ઇઝ ઇક્વલ 2 હું બહાર કાઢું છું તો ઇન બ્રેકેટ વચ્ચે શું આપણી પાસે જોઈએ? cos n θ પ્લસ NC1 cos n-2 θ cos n θ પ્લસ NC1 cos n-2 θ પ્લસ નેક્સ્ટ વી આગળ NC2 cos n-4 θ NC2 cos n-4 θ પ્લસ અપ ટુ n. તો મેં શું કર્યું? 2 કોમન કાઢે, કારણ કે પેલી બાજુથી 2n આ બાજુ લાવવાના છે. હવે જુઓ અહીં આપણી પાસે લેફ્ટ સાઈડ શું હતું? 2n cos, તો આપણે cos n θ જોઈએ છે ને, તો આ 2n ને કઈ સાઈડ લઈ દઈએ? રાઈટ સાઈડ લઈ દઈએ. ચલો તો therefore હું લખી શકીશ cos n θ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 2 તો હતા જ અને પેલી બાજુથી કોણ આવ્યું? 2n આયા, તો આપણી પાસે થશે અહીં cos n θ, બાકીનું બધું એઝ ઇટ ઇઝ cos n θ પ્લસ NC1 cos n-2 θ પ્લસ NC2 cos n-4 θ પ્લસ અપ ટુ n. બ્રેકેટ કમ્પ્લીટ. ચલો હવે 2 છે તો 2 ને નીચે લાવો તો નીચે 2 ની n પાવર છે તો નીચે કેટલી પાવર થશે? n-1 પાવર. તો 1 upon છેલ્લે હું લખી શકું 2n-1 cos n θ plus NC1 cos n-2 θ plus NC2 cos n-4 θ
પ્લસ અપ ટુ n બ્રેકેટ કમ્પ્લીટ. ચલો તો અહીં જે પ્રોસેસ થઈ એ પ્રોસેસને આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે કર્યું શું. તો z લખ્યા, z ધારી લીધા, z બરાબર cos θ plus i sin θ. એના પરથી શું છે કેલ્ક્યુલેટ કર્યું z plus 1 upon z, કારણ કે z plus 1 upon z કરવાથી આપણને cos જોવા મળે છે એટલા માટે. ઓકે, હવે એના પછી z is to p નક્કી કર્યા અને 1 upon z is to p પણ નક્કી કર્યા, એના બંનેનો સરવાળો કર્યો એટલે આપણે 2 cos p θ મળ્યા. મેં તમને કહ્યું હતું કે આ બંને અગત્યના છે એટલા માટે આપણે આ કેલ્ક્યુલેશન કરી. હવે પછી એના પછી તમારે cos 2 cos ની n પાવર θ જાણવું હતું, તો તમે cos ની અહીં 2 વધારાના મૂક્યા, કારણ કે 2 cos θ હું મૂકું તો z plus 1 upon z મૂકી શકું, તો z plus 1 upon z ની n પાવર દેખાય. પછી બાયનોમિયલ થિયરમ તમે ઉપયોગ કરો. બાયનોમિયલ થિયરમમાં ધ્યાન રાખો કે શરૂઆતના 3 ટર્મ લખ્યા અને પાછળના 3 ટર્મ લખ્યા, કારણ કે આપણે પેરિંગ કરવાનું થતું હતું એટલા માટે. પેરિંગ કરવા માટે બીજી જરૂરિયાત એ હતી કે અહીં NCn-2 ને તમારે NC2 લખો, NCn-1 ને NC1 લખો, બીકોઝ તો પેરિંગ થઈ શકે, કારણ કે કોમન નીકળી પેરિંગ કરી શકે. ઓકે, એટલા માટે તો એ કામ કર્યું. પછી અહીં તમે પેરિંગ કર્યું એટલે કે જોડ બનાવી ને, અને એના પછી તમને જોવા મળ્યું z is to p plus 1 upon z is to p જેવા ટર્મ દેખાયા. જુઓ તો અહીં z is to p plus 1 upon z is to p પરથી આપણે તો સીધા 2 cos p θ મૂકીએ છીએ તો મૂકી દીધા. પછી 2 કોમન કાઢ્યા અને આ બાજુથી 2 કોમન કાઢ્યા પછી શું કરવાનું, આ બાજુ 2 raised to n ને પેલી બાજુ એટલે કે રાઈટ સાઈડ લઈ જવાના, એટલે નીચે અહીં 1 upon રાઈટ સાઈડ તમારી પાસે વધશે 1 upon 2 raised to n minus 1 વધશે. ઓકે, સો અહીં આ પ્રકારે તમે ફોર્મ્યુલા મેળવી શકો. તો આ જે મેથડ છે એક્ચ્યુઅલી દાખલામાં સેમ પ્રોસેસ કરવાની છે, તો તમને અહીં સમજણ પડશે તો દાખલો પણ તમે આ મેથડ પ્રમાણે કરી શકશો. હવે વાત આવી આપણી એક્સપાન્શનની sin ની m પાવર θ. મેં એક અગત્યની વાત એ કરી છે, ત્યાં n તમે લખ્યો તો આગળના જે cos ની n પાવર θ ના એક્સપાન્શન, તો n મેં કોઈ પણ પોઝિટિવ ઇન્ટિજર લખ્યો તો, પણ અહીં મેં કોઈ પણ પોઝિટિવ ઇન્ટિજર નથી લખ્યું, ઓડ પોઝિટિવ ઇન્ટિજર લખ્યું છે. કેમ? મારે ઓડ, કારણ કે આ ઇવન માટે અહીં sin ની પાવરનું એક્સપાન્શન નહીં થઈ શકે. ઓકે, આ મેથડ પ્રમાણે, કારણ અહીં આપણે જોઈશું, હું તમને સમજાવીશ કેમ મારે ઓડ પાવરની જરૂર પડશે. ઓકે, ઓડ પાવર હોય તો જ કેમ એક્સપાન્શન થઈ શકે, તો એની વાત પણ આપણે કરીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણી પ્રોસેસ. તો જેમ આગળ તમે કોસમોસ એમ પ્રોસેસ કરી હતી એ જ પ્રકારની એ પણ પ્રોસેસ છે. તો એના માટે તમે શું કરો છો, z બરાબર cos θ plus i sin θ કોમ્પ્લેક્સ નંબર વિચારો. તો સે z is equal to cos θ plus i sin θ. તો આના પરથી આપણે પહેલું શું કેલ્ક્યુલેટ કરીએ છીએ, 1 upon z. તો 1 upon z કેટલા થશે, cos θ plus i sin θ ની -1 પર, કારણ કે z 1 upon z ને તમે આગે લખી શકો ને, જો અહીં આ z is to 1 upon z ને તમે કેવી રીતે લખી શકો, z is to -1 તરીકે તમે લખી શકો. તો અહીં તમે શું લખી શકશો, cos θ plus i sin θ ની -1 પર. હવે ડી મોઇરસ થિયરમ પ્રમાણે -1 એંગલ સાથે ગુણી જાય તો તમે શું લખો, cos -θ plus i sin -θ, અને that equal to તમે લખી શકશો cos θ minus i sin θ. હવે જો આ પ્રોસેસ તમને આખી ખબર હોય તો ડાયરેક્ટ 1 upon z બરાબર તમે cos θ minus i sin θ ડાયરેક્ટલી લખી શકો, હે ને, પણ મેં તમને અહીં ડિટેલમાં સમજાવ્યું છે. હવે અહીં આપણે શું કરીશું, તો z plus 1 upon z કરવાથી તો આપણને z plus 1 upon z કરવાથી cos θ મળે, પણ આપણે તો શું જોઈએ છે, sin માં એક્સપાન્શન કરવાનું છે. તો એટલા માટે sin ની પાવરનું એક્સપાન્શન કરવાનું છે, માટે મારે sin જોઈએ છે. sin જોઈતા હોય ફંક્શન તો મારે શું કરવું પડે, બાદબાકી કરવી પડે, કારણ કે જો z minus 1 upon z કરવાથી તમને sin ફંક્શન દેખાશે, કે sin θ તમને જોવા મળશે. ચલો તો z minus 1 upon z કરો કેલ્ક્યુલેટ, તો cos cos જતા રહેશે અને 2i sin θ વધશે. અગાઉ આપણે જ્યારે cos ની પાવરનું એક્સપાન્શન કર્યું હતું તો z plus 1 upon z કરતા હતા, કારણ કે તમે z plus 1 upon z પરથી તમને cos θ જોવા મળતા હતા. અહીં બાદબાકી પરથી sin મળે છે, એટલા માટે આપણે sin નું કરીએ છીએ ને, એટલા માટે હું બાદબાકી કરું છું. ઓકે, તો આ આવી પ્રોસેસ છે અગાઉ પણ થઈ ગઈ છે. હવે ત્યાં પણ શું કરતા હતા, આપણે z is to p કેલ્ક્યુલેટ કરતા હતા, તો અહીં પણ આપણે એ પ્રમાણે z is to p કેલ્ક્યુલેટ કરીએ. તો નાવ ચલો z is to p કેલ્ક્યુલેટ કરીએ. z is to p બરાબર કેટલા થશે, તો z કેટલા લીધા છે આપણે, cos θ plus i sin θ લીધેલા છે, એની p પાવર થાય. તો ડી મોઇરસ થિયરમમાં તમે શું લખશો, cos p θ plus
I sin p થીટા લખશું. હવે અહીં આપણે જેમ ત્યાં પણ 1 upon z raised to p કેલ્ક્યુલેટ કરતા હતા એમ અહીં પણ 1 upon z raised to p કેલ્ક્યુલેટ કરીએ. તો આને કઈ રીતે જોવાનું z raised to p ની -1 પાવર, કારણ કે z raised to p આપણે જાણીએ છીએ તો પર -1 પાવર લગાવી દો. કેટલા છે z raised to p cos p theta plus I sin p theta એની -1 પાવર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો d વ્યવસ્થિત -1 એંગલ સાથે ગુણી જાય એટલે -p theta plus I sin -p theta ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો cos p theta because cos minus theta cos theta થાય ને અને sin minus theta શું થાય sin theta થાય. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે આટલું લખીશું. અહીં પણ તમે 1 upon z raised to p આતે ડાયરેક્ટ તમને આવડતું હોય આના પરથી તો ડાયરેક્ટ લખી શકો. ઓકે ચલો તો પછી શું કરવાનું, અહીં સરવાળો કે બાદબાકી. તો સરવાળો ક્યારે કરવાનો, જ્યારે cos નું એક્સપાન્શન આવતું હોય. પણ અહીં તો આપણે sin જોઈએ છે માટે બાદબાકી કરવી જરૂરી છે, કારણ કે બાદબાકી કરવાથી આપણને sin થીટા જોવા મળે. ઓકે સો z raised to p minus 1 upon z raised to p કેટલા થાય, I cos p થીટા થતા રહેશે અને 2i sin p થીટા. શું મળ્યું 2i sin p theta. જેમ અગાઉ આપણે બોક્સમાં મૂક્યા હતા એમ અહીં પણ આ બંનેને બોક્સમાં મૂકીએ બીકોઝ એની આપણને જરૂર પડશે. હે ને આ બંને અગત્યના રિઝલ્ટ છે કે જેની આપણને જરૂર પડશે. તો આવી સેમ ટુ સેમ કેલ્ક્યુલસ cos ની પાવર આપેલી હોય એક્સપાન્શન કરતા હતા ત્યાં કરતા હતા, પણ ત્યાં z + 1 upon z અને ગણતા હતા અને z raised to p + 1 upon z raised to p ગણતા હતા. અહીં આપણે બાદબાકી કરીએ છીએ કે z - 1 upon z અને z raised to p minus 1 upon z raised to p કેલ્ક્યુલેટ કરીએ છીએ, કારણ કે આપણને sin થીટા આપે છે અને આપણે sin થીટાની જરૂર છે એટલા માટે. હવે ત્યાં જે કરતા હતા એ જ પ્રોસેસ પ્રમાણે આપણે આગળ જઈએ. આપણે મારે sin થીટાની પાવર જાણવી છે. મારે શું જાણવું છે, sin થીટાની પાવર મારે જાણવી છે. તો sin થીટાની પાવર જાણવી હોય તો હું કોના પરથી જાણી શકીશ, 2i sin થીટા પરથી, કારણ કે 2i sin થીટા પરથી હું z - 1 upon z માં જઈ શકીશ. તો હું કોની પાવર જાણવાનો પ્રયત્ન કરું, 2i sin થીટાની. તો નેક્સ્ટ પેજ પર જોઈએ. ચલો सुनाओ 2i sin theta ની m પાવર કેલ્ક્યુલેટ કરો. આમ એક્ચ્યુઅલી મારે sin theta ની m પાવર જોઈએ છે, પણ મારી બાજુમાં 2i એટલા માટે લખું છું કારણ કે 2i sin theta શું થાય છે આપણી પાસે z - 1 upon z. અહીં જુઓ z - 1 upon z આપણે ક્યાંથી મૂક્યા, તો આગળ આપણે મેળવેલું છે. જો z - 1 upon z 2i sin theta છે. તમે 2i sin theta બરાબર શું મૂકી શકશો, z - 1 upon z. ઓકે એટલા માટે આપણે અહીં 2i sin theta બરાબર z - 1 upon z મૂક્યા છે. હવે આગળ આપણે બાયનોમિયલ એક્સપાન્શન પ્રમાણે આગળનું સ્ટેપ લખીએ. ચલો બાયનોમિયલ એક્સપાન્શન પ્રમાણે શું લખાશે, પહેલા mc0 બાજુ અહીં z ની ફૂલ પાવર આવશે એટલે કે m પાવર આવશે અને 1 upon z ની 0 પાવર. ઓકે 1 upon z ની 0 પાવર. અહીં ધ્યાન રાખો કે વચ્ચે માઈનસ છે એટલે બધા ટર્મ પ્લસ નહીં આવે, અહીં આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન આવશે. એકવાર પ્લસ આવે પછી માઈનસ પછી પ્લસ એ પ્રમાણે ટર્મ્સ આવશે. ઓકે સો માઈનસ mc1 હવે z ની પાવર ઘટે છે તો z ની m પાવર હતી તો એક પાવર ઘટાડો અને 1 upon ની z 1 upon z ની એક પાવર વધારો. 1 upon z ની કેટલી પાવર થશે, 1 પાવર. આપ માઈનસ લખ્યું તો નેક્સ્ટ ટર્મ પ્લસ લખવાનું આવશે. mc2 z ની પાવર ઘટાડો એટલે m - 2 પાવર થશે અને 1 upon z ની એક પાવર વધારો એટલે કેટલી થશે, અહીં કેટલી હતી આગળ 1 હતી તો હવે 2 થશે. આ પ્લસ ટર્મ છે તો નેક્સ્ટ માઈનસ અપ ટુ n. ઓકે હવે આગળ અહીં આપણે છેલ્લું ટર્મ લખીએ ને પહેલા કયું ટર્મ લખીશું, છેલ્લે. એકચ્યુઅલી ઉપર પણ 3 ટર્મ લખવાના આવે છે, જેમ આગળ તમે cos ની ફોર્મ્યુલાની અંદર તમે cos ની પાવરની ફોર્મ્યુલાની અંદર એવું કર્યું ને, આગળના 3 ટર્મ લખતા હતા અને પાછળના 3 ટર્મ લખતા હતા. તો અહીં પણ આપણે એવું જ કરીશું, પણ પહેલા છેલ્લું ટર્મ લખી. ચાલો તો છેલ્લું ટર્મ શું આવશે, mcm
z ની પાવર જુઓ m m-1 m-2 ઘટતી ઘટતી છેલ્લે 0 પાવર પહોંચશે અને 1/z ની ફૂલ પાવર એટલે કે m પાવર થશે. હવે આ જે છે એની આગળ પ્લસ સાઇન આવે કે માઈનસ, કારણ કે જો અહીં બધા ટર્મ પ્લસ નથી, તમે છેલ્લે પ્લસ મૂકી શકો. પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ એવા ટર્મ આવે. હવે છેલ્લે મારી પાસે પ્લસ આવશે કે માઈનસ આવશે એ ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન જવાબ આપવા માટે હું તમને સમજાવું. ચલો બાજુમાં જુઓ. તો બાજુમાં આપણે એક કામ કરીએ, એક a - b ના સ્ક્વેર ની ફોર્મ્યુલા લખીએ પહેલા. ચલો બાયનોમિયલ એક્સપાન્શન પ્રમાણે લખીએ. તો 2c0 પહેલા આવે, a ની પાવર ફૂલ પાવર, a ની પાવર કેટલી આવશે ફૂલ પાવર એટલે કે 2 પાવર અને b ની 0 પાવર માઈનસ 2c1, a ની એક પાવર ઘટાડો એટલે a ની 1 પાવર થશે અને b ની એક પાવર વધારો એટલે b ની 1 પાવર થશે. પછી પ્લસ 2c2, a ની પાવર ઘટતી કેટલી થશે, ઘટીને 0 થશે, એક પાવર ઘટાડો b ની એક પાવર વધારો એટલે b² આવશે. તો અહીંથી સ્ટોપ. ઓકે, કારણ કે 2c2 આવી ગયા. ચલો હવે નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે લખીએ a - b ના ક્યુબ ની બાયનોમિયલ એક્સપાન્શન પ્રમાણે. તો પહેલું શું આવશે ટર્મ 3c0, a ની ફૂલ પાવર એટલે કે 3 પાવર અને b ની 0 પાવર. 3c1 નેક્સ્ટ ટર્મ, a ની એક પાવર ઘટે એટલે કે a², b ની એક પાવર વધે એટલે કે b1 પ્લસ 3c2, a ની એક પાવર ઘટાડો એટલે a² હતા ને અહીં આગળ, તો a ની 1 થશે અને b ની એક પાવર વધારો એટલે b ની 2 પાવર થશે. સોરી, આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ આવશે ને એટલે અહીં માઈનસ આવશે. નેક્સ્ટ ટર્મ શું આવશે માઈનસ. આ માઈનસ પ્લસ હવે માઈનસ. હવે 3c3, a ની પાવર ઘટાડો એટલે 0 થશે અને b ની એક પાવર વધારો એટલે 3 થશે. ઓકે, તો અહીં તમે એક વસ્તુ જુઓ કે a - b ના સ્ક્વેર ની જે જ્યારે હું એક્સપાન્શન કરું છું તો છેલ્લું ટર્મ પ્લસ આવે અને a - b ના ક્યુબ ની ફોર્મ્યુલા લખવા જાઉં છું ત્યારે છેલ્લે માઈનસ આવે છે. તો ધ્યાન રાખો કે મારી પાસે માઈનસ ક્યારે આવે છે, તો ઉપર તમારી પાસે ઓડ પોઝિટિવ ઇન્ટેજર હોય ત્યારે તમારી પાસે છેલ્લું ટર્મમાં આગળ માઈનસ સાઇન આવે છે. અહીં ધ્યાન રાખો કે મારી પાસે અહીં માઈનસ સાઇન ની જરૂર છે, એટલા માટે m કેવો હોવો જોઈએ, ઉપર m કેવો હોવો જોઈએ, ઓડ હોવો જોઈએ. એટલા માટે જ આપણે શરૂઆતમાં લખ્યું છે, જુઓ m ઓડ પોઝિટિવ ઇન્ટેજર લીધો છે. કેમ ઓડ લીધો છે? કારણ કે છેલ્લે મારી પાસે માઈનસ આવે, માઈનસ ની મારે જરૂર છે. કેમ માઈનસ ની જરૂર છે એનો જવાબ પછી આપીશ, બટ માઈનસ છેલ્લું ટર્મ ક્યારે આવે અહીં જોઈ શકો છો તમે. ઉપરની પાવર કેવી હોય છે, ઓડ હોય છે. માટે અહીં આપણે શરૂઆતમાં લખીએ છીએ કે m એ ઓડ પોઝિટિવ ઇન્ટેજર હોવો જોઈએ. જો m નેગેટિવ m ઇવન પોઝિટિવ ઇન્ટેજર હોય તો છેલ્લે પ્લસ આવે અને પ્લસ આવે તો હું આ જે પ્રોસેસ કરું છું એ પ્રોસેસ થઈ શકે નહીં. એનું કારણ તમને અહીં હું સમજાવું છું પાછળથી. પણ આપણે અહીં માઈનસ જોઈએ છે છેલ્લા, એટલા માટે આપણે m ઓડ પોઝિટિવ, તો હું છેલ્લે માઈનસ લખું છું. ઓકે, તો અહીં આપણે લખીશું માઈનસ. ચલો એના આગળનું ટર્મ લખવું છે તો MCM છે, તો આગળ કોણ આવશે MCM -1. હવે તમે આમ જુઓ z⁻m z⁻m-2 તો એક એક પાવર ઘટે છે અને 1/z ની એક એક પાવર વધે છે ને. તો અહીં આમ રિવર્સમાં જઈએ તો શું થાય, z ની પાવર વધે અને 1/z ની પાવર ઘટે. તો z ની 0 પાવર હતી તો અહીં z ની કેટલી પાવર હશે 1 અને આ z ની ફૂલ પાવર છે તો પાવર ઘટાડો તો 1/z ની કેટલી પાવર હશે m-1. ઓકે, ચલો આ માઈનસ છે તો આ પ્લસ ટર્મ હશે. હવે આગળનું કયું છે માઈનસ, તો માઈનસ mc કેટલા હશે m-2. z ની કેટલી પાવર આવશે 2 પાવર રહેશે, એક વાર આમ આમ વધે છે ને રિવર્સમાં, અને 1/z ની કેટલી પાવર આવશે, એની પાવર એક ઘટે એટલે m-2 સોરી. ઓકે, સો આ પ્રકારે આપણે આટલા સુધી પહોંચ્યા. હવે હું આજે રફ કર્યું છે કાઢી દઉં છું. ચલો હવે અહીં આપણે શું કરીશું, તો MCM-2 ની જેમ આગળ તમે MC2 લખતા હતા, MCM-1 ને MC1 લખતા હતા, એ પ્રમાણે આપણે લખીને સિમ્પ્લિફિકેશન કરીએ. ચલો નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇક્વલ MC0 કેટલા થાય 1 થાય, 1/z ની 0 પાવર પણ 1 થાય, તો પહેલું ટર્મ કયું આવશે ઓન્લી z⁻m હશે માઈનસ MC1 z ની કેટલી પાવર અહીં રહેશે, તો જો નીચે z છે 1/z ની 1 પાવર એટલે 1/z થાય, તો નીચે z છે ઉપર z⁻m-1 છે, તો ટોટલ ઉપર કેટલી પાવર રહેશે z⁻m-2.
પ્લસ mc2 હવે z ની m-2 પાવર છે ને એ 1/z² છે ને 1/z નો સ્ક્વેર છે એનો મતલબ કે 1/z² તો નીચે z² છે તો એ z² ને ઉપર લઈ જાઓ તો z ની કેટલી પાવર થઈ જશે m-4 પાવર થશે અહીં માઈનસ આવશે અપ ટુ n માઈનસ આગળ માઈનસ ટર્મ છે છેલ્લું તો એ શું લખાશે mc2 થશે આપણે લખીએ છીએ ને mc m-2 ને mc2 લખાય હવે અહીં શું કરો છો 1/z ની m-2 પાવર છે એટલે કે 1/z(m-2) છે તો ઉપરથી z² નીચે લાવો અહીં ઉલટું કરો અહીં શું કરશું આપણે ઉપરથી z² નીચે લાવીએ તો z ની કેટલી પાવર લેની છે m-4 પાવર ઓકે પ્લસ m-4 ઓકે ચલો હવે mc m-1 ને તમે તે કઈ રીતે લખી શકો mc1 લખી શકાય mc1 અને 1/z ની m-1 પાવર છે તો ઉપરથી z નીચે લાવો તો 1/z ની કેટલી પાવર રહેશે m-2 છેલ્લે માઈનસ mcm1 થાય અને z(0) પણ 1 થાય તો છેલ્લે આપણી પાસે વધશે 1/z(2) ઓકે હવે આપણે શું અહીં કરીશું પેરિંગ કરીશું કઈ રીતે પેરિંગ કરીશું એટલે કે જોડ બનાવીશું તો z(m) સાથે કોને લઈશું 1/z(m) ને લઈશું પછી માઈનસ mc1 છે તો માઈનસ mc1 ને હું કોમન કાઢું જો અહીં z(m-2) વાળું ટર્મ છે અહીં પણ છે ને mc1 1/z(m-2) વાળું તો અહીંથી mcm કોમન કાઢો આ બે ટર્મ ની અંદર ઓકે તો માઈનસ mc1 અહીં z(m-2) છે અહીં પ્લસ છે પણ આગળ માઈનસ બાર લઈ લીધા છે ને એટલે શું લખાશે માઈનસ 1/z(m-2) હવે અહીં પ્લસ mc2 છે તો mc2 બ્રેકેટમાં કોણ આવશે z(m-4) પછી માઈનસ છે ને માઈનસ mc2 કોમન કાઢાય તો z(m) m-4 માઈનસ 1 અપોન શું આવશે z(m-4) આ પેરિંગ હવે અહીં ધ્યાન રાખો કે મેં તમને કહ્યું હતું કે મારે અહીં છેલ્લે માઈનસ જોઈએ છે ને એટલા માટે હું m ઓડ પોઝિટિવ ઇન્ટિજર લઉં છું તો માઈનસ કેમ જોઈએ છે જો માઈનસ હોય તો જ હું z(m-1/z(m) લખી શકું અને તો જ હું sin માં કન્વર્ટ કરી શકું પ્લસ હોય તો cos આપે ને આપણે અગાઉની ફોર્મ્યુલામાં જોયું cos ની ફોર્મ્યુલામાં પછી z(m + 1/z(m) આવતા આવતું શું થાય 2 cos m થીટા થાય ને આગળની આપણે આગળ આપણે જોયું છે 2 cos m થીટા થાય પણ આપણે તો sin માં અહીં એક્સપાન્શન કરવું છે માટે અહીં વચ્ચે માઈનસ હોવા જરૂરી છે ઓકે તો એટલા માટે મેં છેલ્લે માઈનસ લીધા અને એટલા માટે આપણે m ઓડ પોઝિટિવ ઇન્ટિજર વિચારીએ છીએ હવે આગળ આપણે આટલા સુધી પહોંચ્યા હવે z(m - 1/z(m) ને તો આપણે કઈ રીતે લખીએ છીએ જુઓ z(m - 1/z(m) ને આપણે અહીં z(p - 1/z(p) હોય તમે શું લખો છો 2i sin p θ લખો છો હા ને 2i sin p θ તો અહીં z(m - 1/z(m) ને લખવા તો p ની જગ્યાએ કેટલા મૂકવાના m મૂકવાના એ પ્રમાણે અહીં આપણે લખીશું નેક્સ્ટ સ્ટેપ ની અંદર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 2i sin m θ minus mc1 અહીં શું લખાશે 2i p ની જગ્યાએ કેટલા છે અહીં z(p - 1/z(p) સ્વરૂપ છે પણ p ની જગ્યાએ m - 2 છે તો શું લખાશે 2i sin m - 2 θ પ્લસ mc2 અહીં શું લખાશે એ પ્રમાણે 2i સો અહીં ટર્મ આગળ આવતા જશે નહીં સોરી ઓકે અહીં ટર્મ્સ તમારે અપ ટુ n હજુ લખવાના રહે કારણ કે તમે આ તો કેટલી ત્રણ જ પેર બનાવી આવી તો આગળ પેર બનતી જતી છે ને તો પ્લસ અપ ટુ n લખવાનું છે ઓકે ચલો સો અહીં આપણે માઈનસ લખ્યું પ્લસ લખ્યું છેલ્લે માઈનસ લખ્યું ચાલે પ્લસ લખો તો પણ કશું વાંધો નથી પણ માઈનસ લખ્યું કશું માઈનસ ઓકે ચલો અહીં आप mc2 પહોંચ્યા છે અહીં આને શું લખાય 2i sin m - 4 θ
પછી માઇનસ અપ ટુ n. ઓકે, હવે આગળના સ્ટેપની અંદર આપણે શું કરીશું તો અહીં 2y ને કોમન કાઢીશું, કારણ કે 2y બધા ટર્મની અંદર દેખાય છે આપણને, તો હું 2y ને બહાર કાઢું છું. તો ઇન બ્રેકેટ શું હશે, sin m theta minus mc1 sin m minus 2 theta. એક મિનિટ, આ m ની બરાબર અહીં m છે, સોરી, mc1 sin કેટલા છે m minus 2 theta, પછી પ્લસ mc2 sin m minus 4 theta minus up to n bracket complete. ઓકે, ચલો તો અહીં આટલા સુધી પહોંચે. હવે તમે શું કરશો તો આ જે 2y જે છે એ આપણે જરૂર નથી, એ તો ખાલી sin ની m પાવર થીટા ને જ કરતા બનાવવાનું છે ને. તો હું શું કરીશ હવે તો sin ની 2y ની આ બાજુ લાવો તો 2y ની કેટલી પાવર આ બાજુ આવશે, m પાવર આવશે ને. તો sin raised to m હવે વધશે શું આપણી પાસે આ બાજુ sin raised to m થીટા વધશે, અને આ બાજુ શું આવશે તો 2y તો હતા જ આપણી પાસે, નીચે કેટલા આવશે 2y raised to m આવશે. ઓકે, ઇન બ્રેકેટ જે છે એઝ ઇટ ઇઝ લખી દઈએ આપણે, in bracket sin m theta minus mc1 sin m minus 2 theta plus mc2 sin m minus 4 theta minus up to n bracket complete. તો જુઓ હવે અહીં આપણી પાસે ઉપર 2y છે અને નીચે 2y raised to m minus m પાવર છે, તો ટોટલ કેટલા વધશે નીચે 2y ની m minus 1 પાવર છે, તો નીચે આપણે લખી શકીએ 2y ની m minus 1 પાવર. બાજુમાં તમારે એ જ રીતે લખવાનું રહેશે કારણ કે એમાં આપણે કઈ સિમ્પ્લિફિકેશન કરતા નથી. તો sin m theta minus mc1 sin m minus 2 theta plus mc2 sin m minus 4 theta minus up to 8 bracket complete. ઓકે, તો આ પ્રકારે આપણે sin ની m પાવર થીટા નું એક્સપાન્શન કર્યું. આગળ આપણે કોનું એક્સપાન્શન કર્યું, cos ની n પાવર થીટા નું. તો આના આધારિત દાખલા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. પણ ધ્યાન રાખો કે આજે અહીં થિયરી પાર્ટમાં તમે જે પ્રોસેસ કરી છે સેમ ટુ સેમ પ્રોસેસ આપણે એક્ઝામ્પલ ની અંદર કરવાની છે. તો તમને આ થિયરી પાર્ટ જો આવડતું હોય તો તમે એક્ઝામ્પલ કરી શકો. તો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.